Welcome to Sunil Chemistry Zone. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17 આપ્યો છે. નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધુ બેઝિક છે? જેમાં અલગ અલગ હાઇડ્રોક્સાઇડ સંયોજનો આપ્યા છે, જે દરેકે દરેક આપ્યા એ લેન્થેનાઇડ સિરીઝના આપેલા છે. બરોબર. લેન્થેનાઇડ સિરીઝ જે આપણે જોઈએ છીએ એમાં લેન્થેનમથી સ્ટાર્ટ થઈને લ્યુટેશિયમમાં પૂરી થાય છે. એટલે તમે ડાબીથી જમણી બાજુ તરફ જાઓ અને ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો હંમેશા આયનના કદમાં શું થાય? ઘટાડો. મતલબ La+3 Lu+3 આયન તરફ જઈએ તો એનું કદ શું થાય છે? ઘટતું જાય. અને કદ જો ઘટશે તો બેઝિકતા પણ ઘટતી જશે. આ એક પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે. બરાબર. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા હંમેશા કદમાં ઘટાડો થાય છે. તો જે આયન બતાવે છે એની અંદર La+3 Sm+3 Tm+3 અને Lu+3 છે. તો લેન્થેનમ+3 થી લ્યુટેશિયમ+3 તરફ જતા આયનનું કદમાં ઘટાડો થાય છે અને આયનના કદમાં ઘટાડો થાય તો બેઝિકતા પણ ઘટે. જેના આધારે કહી શકીએ કે સૌથી વધુ બેઝિકતા હંમેશા કોની આવશે? તો લેન્થેનમનો જે હાઇડ્રોક્સાઇડ આપેલો છે એની બેઝિકતા સૌથી વધારે થાય. બરાબર. તો આ રીતનો આ ક્વેશ્ચન છે. ચાલો, ત્યાર પછી નીચેનામાંથી કયો વિલ્કિન્સન ઉદ્દીપક છે? સંકીર્ણ સંયોજનના ચેપ્ટરમાં ઉપયોગિતા જે છેલ્લા પોઈન્ટમાં આપેલી છે એમાંથી પ્રશ્ન આપેલો છે. વિલ્કિન્સન ઉદ્દીપક જે જનરલી સિલેક્ટિવ હાઇડ્રોજનેશનની પ્રક્રિયા માટે યુઝ કરવામાં આવતો હોય. આના પરથી ક્વેશ્ચન તમને IUPAC નામનો પણ પૂછી શકે છે. તો વિલ્કિન્સન જે ઉદ્દીપક આપેલો છે, વિલ્કિન્સન ઉદ્દીપકમાં ટ્રાયફિનાઇલ ફોસ્ફીન વપરાતો હોય છે. બરોબર છે. આ જે આપણી પાસે આપેલો છે એ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન છે અને ટ્રાયફિનાઇલ ફોસ્ફીન એમાં કેટલા જોડાયેલા હોય? કુલ 3. અને એની સાથે રહોડિયમ અને ક્લોરાઇડો લિગેન્ડ તરીકે જોડાયેલા હોય. તો મતલબ આપણો જે આન્સર છે, આન્સર શું હોવો જોઈએ? એ હોવો જોઈએ. સાથે સાથે ધ્યાન રાખવાનું કે જનરલી આપણે જ્યારે IUPAC નામકરણ લેતા હોઈએ ત્યારે જે ધાતુ હોય છે ધાતુને આપણે પહેલા લખતા હોઈએ છીએ. તો પોસિબલ છે કે ઓપ્શન તમને આ રીતે પણ આપેલું હોય, RH PH3P 3 times Cl. આ રીતે પણ લખેલું હોઈ શકે છે. સાથે સાથે તમે જુઓ કે હિન્ટ તમને આના પરથી પણ મળી જાય કે જે મોટાભાગના સંકીર્ણ સંયોજનો છે Ml4 Ml6 પ્રકારના વધારે થાય છે. એમાં તમે જુઓ અહીંયા 3 લિગેન્ડ જોડાયેલા છે, એક આ લિગેન્ડ જોડાયેલું એટલે સવર્ગાંક 4 થઈ ગયો. આમાં 2 લિગેન્ડ જોડાયેલા છે, ક્લોરાઇડો 1 છે એટલે સવર્ગાંક 3 થયો. આની અંદર ટ્રાયફિનાઇલ ફોસ્ફીન 3 જોડાયેલા છે અને ક્લોરીન 2 છે એટલે 5 થયા. જ્યારે આની અંદર જુઓ આ PH3 3 મતલબ PH3 ટ્રાયફિનાઇલ ફોસ્ફીન 1 અને અહીંયા એક ક્લોરીન એટલે 2 જોડાય. તો સવર્ગાંક 2, સવર્ગાંક 5, સવર્ગાંક 3 અને સવર્ગાંક 4 છે. તો સવર્ગાંક 4 અને 6 ધરાવતા સંકીર્ણ સંયોજનો વધુ સ્થાયી છે. તો એક તમને એના પરથી પણ જવાબ મળી શકે. હવે સાથે સાથે આના IUPAC નામની વાત કરીએ તો IUPAC નામમાં તમે કઈ રીતે નામ બનાવશો? તો જે ટ્રાયફિનાઇલ ફોસ્ફીન છે એ તટસ્થ એકદંતીય પ્રકારનો લિગેન્ડ છે એટલે એનો ઓક્સિડેશન નંબર 0. ક્લોરાઇડો લિગેન્ડનો ઓક્સિડેશન અંક કેટલો હોય? -1. એટલે જે રહોડિયમ મેટલ આપેલી છે એ રહોડિયમ મેટલનો ઓક્સિડેશન નંબર કેટલો થઈ જશે? +1 થઈ જશે. તો હવે જો એના આધારે એનું નામ લખવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા આવશે ક્લોરાઇડો. તો ક્લોરાઇડો ટ્રીસ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન રહોડિયમ 1 એનું IUPAC નામ થાય. બરાબર. એટલે આ નામ તમારે નોંધી રાખવાનું છે કારણ કે ઘણી વખત વિલ્કિન્સન ઉદ્દીપકનું IUPAC નામ જો પૂછી નાખે તો તમને જવાબ પણ ખબર હોવો જોઈએ. તો નામકરણમાં અહીંયા સૌથી પહેલા આવશે લિગેન્ડ તરીકે ક્લોરાઇડો. ક્લોરાઇડો ટ્રીસ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન રહોડિયમ 1. આ એનું શું થઈ ગયું? IUPAC નામ. કોનું? વિલ્કિન્સન ઉદ્દીપક માટેનું છે. બરાબર. તો આનું IUPAC નામ છે એટલે એક આ ક્વેશ્ચન નોટ કરજો. ચલો, ત્યાર પછીનો ક્વેશ્ચન છે એના ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 19. CrOX2Cl2-3 ના અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી? મતલબ સ્ટીરિયો આઇસોમર્સ જેને કહેવાય. સ્ટીરિયો આઇસોમર્સની અંદર જીઓમેટ્રિકલ આઇસોમર્સ અને ઓપ્ટિકલ આઇસોમર્સ બંને આવી જાય. મતલબ ભૌમિતિક સમઘટક અને પ્રકાશીય સમઘટક બંને આવશે. તો ભૌમિતિક સમઘટકની જો વાત કરીએ તો ભૌમિતિક સમઘટક સીસ અને ટ્રાન્સ તો છે જ ઓલરેડી.
સાથે સાથે પ્રકાશીય સમઘટકની જો વાત કરીએ તો આમાંથી ક્વેશ્ચનનો આન્સર શું આવે છે એ આપણને મળી શકે છે. જુઓ આ જે સંયોજન છે એમાં CrOX ટ્વાઇસ Cl2 -3 મૂકેલા છે. એટલે જે સંકીર્ણ સંયોજન છે આ પ્રકારનું છે. MaA2B2 પ્રકારનું સંકીર્ણ છે અને આવું સંકીર્ણ સંયોજન આપેલું હોય જેમાં આ એક બહુદંતીય લિગેન્ડ છે. બહુદંતીય લિગેન્ડની સાથે સાથે પોતે કેવો છે? કિલેટિંગ લિગેન્ડ છે. અને કિલેટિંગ લિગેન્ડ જો હોય અને સંકીર્ણ સંયોજન જો અષ્ટફલકી એટલે કે સવર્ગાંક 6 હોય તે પ્રકાશીય સમઘટક પણ દર્શાવે. તો મતલબ પ્રકાશીય સમઘટકો આમાં પોસિબલ છે. સાથે સાથે સીસ અને ટ્રાન્સ તો છે એ તો મેં કહી દીધું બરાબર. દાખલા તરીકે જુઓ ક્રોમિયમ છે. ક્રોમિયમની આજુબાજુ 6 સવર્ગાંક દર્શાવતું સંયોજન બનાવવાનું છે. એમાં 2 ક્લોરીનને હું અહીંયા મૂકી દઉં બરાબર છે. 2 ક્લોરીન અહીંયા મૂકી દો અને આ ઓક્ઝેલેટો લિગેન્ડ અહીંયા ગોઠવી દો આ પ્રકારે. તો આવું એક સંકીર્ણ સંયોજન તમને મળશે જેને તમે જોઈ શકો છો કે જે સંકીર્ણ સંયોજન આપેલું છે આપણને જનરલી કયા પ્રકારનું છે? પ્રતિબિંબી સમઘટક મળી શકશે. સમજાય છે બરાબર. જો આ રીતે ખબર ના પડે તો સીધો ક્વેશ્ચન યાદ રાખો કે જ્યારે MaA2B2 પ્રકારનું જો સંકીર્ણ સંયોજન આપેલું હોય તો એમાં ભૌમિતિક સમઘટકો તો ખરા જ અને ભૌમિતિક સમઘટકમાં સીસ અને ટ્રાન્સ 2 આવે. એમાં જે સીસ સમઘટક છે એમાં સીસ ડેક્સ્ટ્રો અને લિયો 2 સમઘટક આવે અને ત્રીજો છે એ કયો છે? ટ્રાન્સ સમઘટક છે. અને એ પ્રમાણે જો ટોટલ ગણવા જઈએ તો કુલ સમઘટકોની સંખ્યા કેટલી થશે? 3 થશે. મતલબ સીસ સમઘટક એકલો જ એવો છે કે જે પ્રકાશ ક્રિયાશીલ હશે. ટ્રાન્સ સમઘટક પ્રકાશ ક્રિયાશીલ હોય નહીં કારણ કે આની અંદર કિલેટિંગ લિગેન્ડ છે એટલે પ્રકાશ ક્રિયાશીલતા તો દર્શાવશે પણ સાથે સાથે ભૌમિતિક સમઘટકમાં સીસ અને ટ્રાન્સ પણ બતાવશે. પણ જે ટ્રાન્સ સમઘટકની જો વાત કરીએ તો ટ્રાન્સ સમઘટકનું બંધારણ આપણને આ રીતે મળશે. OCO આ ઓક્ઝેલેટો લિગેન્ડ ગોઠવી દીધો. Cl બરાબર. આ જે સમઘટક છે એનો પ્રતિબિંબી સમઘટક તમે લઈ લો. એ પ્રતિબિંબી સમઘટક લેશો તો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જશે. તો એવો જે સમઘટક હોય છે એ પછી પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો નથી અને એટલા માટે એનો જે ટ્રાન્સ સમઘટક છે એ ટ્રાન્સમાં D અને L સમઘટક તમને જોવા મળે નહીં. જો D અને L મળતા તો ટોટલ 4 થઈ જતા. એટલે સીસના 2 સમઘટક ડેક્સ્ટ્રો અને લિયો અને એક ટ્રાન્સ સમઘટક મળીને કુલ કેટલા સમઘટકો થવા જોઈએ? 3. તો આનો આન્સર 3 આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 20 આપ્યો છે CrCl3 * 6H2O નો કયો સમઘટક ઘેરો લીલો છે અને તે વધુ પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા 1 મોલ સિલ્વર ક્લોરાઇડ અવક્ષેપિત કરે છે. હવે જે સમઘટકો તમને આપેલા છે એક પ્રકારના હાઇડ્રેટેડ આઇસોમરિઝમ મતલબ કે જલયોજન સમઘટકતા દર્શાવેલી છે. હવે જે જલયોજન સમઘટકતા બતાવી છે એમાં 1 મોલ સિલ્વર ક્લોરાઇડ ઉત્પન્ન થાય છે. 1 મોલ સિલ્વર ક્લોરાઇડ મતલબ એમાં 1 Ag+ અને 1 Cl- આયન હાજર. તો આપેલા સંકીર્ણ સંયોજનોમાં જે સંકીર્ણ આયન 1 Cl- આયન ઉત્પન્ન કરી શકે જલીય માધ્યમમાં એ જ અવક્ષેપન 1 મોલ AgCl નું કરી શકશે. તો જુઓ આની અંદર તમે અહીંયાથી આયનીકરણ કરશો તો આમાંથી 3 Cl- આયન ઉત્પન્ન થાય. આનું આયનીકરણ કરી નાખશો આમાંથી 2 Cl- આયન ઉત્પન્ન થાય. આનું આયનીકરણ કરશો આમાંથી 1 Cl- આયન ઉત્પન્ન થાય. એટલે આપણો જે આન્સર છે શું હોવો જોઈએ? C આન્સર હોવો બરાબર. એટલે આન્સર આવશે C. આ પ્રમાણેના ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 21 આપ્યો છે આપેલ આકૃતિ માટે સાચો વિકલ્પ પસંદ કરો. હવે જે એકચ્યુઅલી આકૃતિ તમને આપી છે શું સમજાવે છે ધ્યાનથી સમજજો. જે આકૃતિ તમને આપેલી છે પોટેન્શિયલ એનર્જી વર્સિસ રિએક્શન પાથ મતલબ સ્થિતિ ઉર્જા વિરુદ્ધનો આલેખ આપેલો છે બરોબર. આ રિએક્શન પ્રક્રિયા પથ જેને કહી શકાય. હવે આ માની લો કે આપણી પાસે કોઈ પ્રક્રિયક છે રિએક્ટન્ટ. એ રિએક્ટર અહીંયાથી પ્રક્રિયા કરે છે મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે અને ધારો કે પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ જાય છે. એક શક્યતા આ રીતની છે. બીજી શક્યતા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને મધ્યવર્તી સંકીર્ણ બને છે અને ધીમે ધીમે પ્રક્રિયા આ રીતે અહીંયા
પ્રોડક્ટમાં કન્વર્ટ થાય છે. તો મતલબ જે પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા હતી એના કરતાં જે નિપજની સ્થિતિ ઉર્જા છે એની વેલ્યુ વધારે પણ હોઈ શકે છે અથવા ઓછી પણ હોઈ શકે છે. જો પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા કરતાં નિપજોની સ્થિતિ ઉર્જા જો વધારે હોય તો આ પ્રક્રિયા માટે જે ડેલ્ટા એચ મળશે એ ડેલ્ટા એચ તમને પોઝિટિવ મળશે, મતલબ ધન મળશે. એનો મતલબ કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો શું કરે છે? ઉષ્માનું શોષણ કરે છે, અને ઉષ્માનું શોષણ કરે તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક બની જાય. પરંતુ જો પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા કરતાં નિપજોની સ્થિતિ ઉર્જાની વેલ્યુ જો ઓછી જોવા મળે, બરાબર છે. આ સ્થિતિ ઉર્જા અહીંયા તમે જોઈ શકો છો કે આની સ્થિતિ ઉર્જા બતાવી છે જે આના કરતાં વધારે છે, જ્યારે આની સ્થિતિ ઉર્જા છે. જો પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા કરતાં નિપજોની સ્થિતિ ઉર્જા ઓછી હોય તો એ દરમિયાન પ્રક્રિયક શું કરે છે? નિપજમાં પરિણમવા માટે ઉર્જા રિલીઝ કરી દે છે, મતલબ ઉર્જા મુક્ત કરે છે. તો એ દરમિયાન જે અહીંયા ડેલ્ટા એચ તમને મળશે એ ડેલ્ટા એચ ની વેલ્યુ કેવી થઈ જશે? માઇનસ થઈ જશે. તો મતલબ અહીંયા જે સમજાવું છે કે ER is less than EP હોય તો પ્રક્રિયા ઉષ્મા શોષક બની જશે. તો મતલબ ડેલ્ટા એચ ની વેલ્યુ ધન થશે. અને જો ER is greater than EP હોય તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રકારની બનશે. ક્લિયર? પહેલો પોઈન્ટ આ. નંબર 2 કે અહીંયા પ્રક્રિયકથી માંડીને જ્યાં મધ્યવર્તી સંકીર્ણ બને છે એ દરમિયાનની જે એની સ્થિતિ ઉર્જા છે, મેક્સિમમ પોટેન્શિયલ એનર્જી જેને કહી શકાય, એ મેક્સિમમ પોટેન્શિયલ એનર્જીને જેને આપણી થ્રેશહોલ્ડ એનર્જી તરીકે નામ આપે છે. તો આટલી જે તમને એનર્જી બતાવેલી છે અહીંયા મધ્યવર્તી સંકીર્ણની જે મહત્તમ સ્થિતિ ઉર્જા છે એને એની થ્રેશહોલ્ડ આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો થ્રેશહોલ્ડ એનર્જીની વેલ્યુ તમને જુઓ, જે ગ્રાફ બતાવ્યો છે મુજબ આ અહીંયા થ્રેશહોલ્ડ એનર્જીની વેલ્યુ બતાવે છે. તો થ્રેશહોલ્ડ એનર્જીની વેલ્યુ તો કેટલી છે? x જેટલી. જ્યારે અહીંયા શું કીધું છે? થ્રેશહોલ્ડ એનર્જીની વેલ્યુ x + y - z, x + y - z. તો આ આટલામાંથી દૂર થાય છે એટલું. તો મતલબ આ વેલ્યુ વધારે કઈ થોડી કઈ એડ થઈ ગઈ કહેવાય. તો મતલબ આ જે વિધાન છે એ કેવું કહેવાય? ખોટું વિધાન છે. અહીંયા સાચો વિકલ્પ પસંદ કરવાનો. બીજું છે EF = મતલબ એક્ટિવેશન એનર્જી x + y. હવે એક્ટિવેશન એનર્જી શું છે? જે આટલો ભાગ તમને બતાવેલો છે એ જ એની સક્રિયકરણ ઉર્જા કહેવાય છે. સક્રિયકરણ ઉર્જાની વેલ્યુ કેટલી છે અહીંયા? x. તો મતલબ આ x + y ના આવે એ પણ ખોટું છે. ડેલ્ટા H = y. હવે ડેલ્ટા H = y એટલે પ્રક્રિયા તમે જુઓ કે આ એનો ડેલ્ટા H બતાવેલો છે, બરોબર? કારણ કે નિપજ છે. નિપજની અહીંયા સ્થિતિ ઉર્જા EP is less than ER તમને આપેલો છે. મતલબ ડેલ્ટા H ની વેલ્યુ કેવી થઈ જશે? નેગેટિવ થઈ જશે. મતલબ પ્રક્રિયા કયા પ્રકારની છે? ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા છે. અને ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા છે તો ડેલ્ટા H ની વેલ્યુ અહીંયા શું બતાવે છે? y જેટલી છે. મતલબ જે ઓપ્શન C છે ઓપ્શન C સાચો છે એવું આપણે કહી શકીએ. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 22. ચુંબકીય ચાક માત્રાનો સાચો ક્રમ નક્કી કરો. ચુંબકીય ચાક માત્રાનો સાચો ક્રમ નક્કી કરવાનો મતલબ તમારે ચુંબકીય ચાક માત્રા μ = n × n+2 બોર મેગ્નેટ્રોન્સ મુજબ કોની વેલ્યુ વધારે મળે છે એ શોધવાની છે. તો આયનોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની. એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા આપણે n એડ કરી દેવાની. એટલે n ની વેલ્યુ મૂકશો એટલે ઓટોમેટિક એનો જવાબ મળશે. તો જુઓ કોણ સાચો છે અહીંયા એ ખબર પડી જશે આમાં પરથી. તો દરેકે દરેક જે આયન આપેલા છે એ આયનોની પહેલા શું કરીએ? ઇલેક્ટ્રોન રચના બનાવીએ. ક્રોમિયમ છે, ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 24. તો આર્ગોન કોર 3d5 4s1 છે. તો Cr+3 જો બનાવવો હોય તો 3 ઇલેક્ટ્રોન દૂર કરી દે, એક અહીંયાથી અને 2 અહીંયાથી. તો Cr+3 માં શું થશે? આર્ગોન કોર 3d3 થશે. અને 3d3 હશે તો એમાં મતલબ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. ચલો એ જ પ્રમાણે Mn+3 છે. તો મેંગેનીઝ પરમાણુ ક્રમાંક 25. પરમાણુ ક્રમાંક જો 25 હોય તો એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d5 4s2 થશે. એમાંથી બનાવવાનો છે Mn+3 આયન. Mn+3 છે તો 2 અહીંયાથી 1 અહીંયાથી દૂર કરી દો તો 3d4 થઈ જશે ઇલેક્ટ્રોન રચના. અને 3d4 ઇલેક્ટ્રોન રચના જો થાય તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? કુલ 4 થઈ જશે. એ જ પ્રમાણે Fe આપેલો છે. Fe નો પરમાણુ ક્રમાંક 26. તો ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d6 4s2 છે. તો Fe+3 આયન તરીકે છે. 3 ઇલેક્ટ્રોન દૂર કરો, 2 s ના 1 અહીંયાથી દૂર કરી દો એટલે ઇલેક્ટ્રોન રચના થઈ જશે 3d5. અને જો 3d5 થશે તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક જેવી, જેમાં કુલ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો અહીંયા n નું મૂલ્ય 5 છે, અહીંયા n 4 છે અને અહીંયા n નું મૂલ્ય 3 છે.
તો જેમાં એનની વેલ્યુ વધારે એનો મ્યુની વેલ્યુ વધારે. તો મતલબ આપેલો જે ઓપ્શન છે એમાં ઓપ્શન એ જ સીધો સાચો છે એવું કહી શકાય. ચલો પ્રશ્ન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24. KMnO4 ને 513 કેલ્વિન તાપમાને ગરમ કરતા Mn ની કઈ નિપજો મળે છે? બરાબર, આ ક્વેશ્ચન આપણી બુકમાં પણ આપેલો છે આપણને, કે જેમાં KMnO4 ને 513 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે એનું રૂપાંતર K2MnO4 પ્લસ MnO2 અને ઓક્સિજનમાં રૂપાંતર થઈ જાય છે. બરોબર, આ એક ક્વેશ્ચન આપણને આ રીતે સમજાયેલો છે. તો અહીંયા Mn છે, Mn ને બેલેન્સ કરી દો અથવા તો K2 ને બેલેન્સ કરો તો 2 વડે આને ગુણી નાખો. તો ઓક્સિજન કેટલા થઈ ગયા? 4 દુ 8. બરાબર, તો 4, 4 ને 2 6, 6 ને 2 8. તો આ રીતની પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. તો જે દર્શાવે છે કે KMnO4 નું રૂપાંતર જાંબલીમાંથી ઘેરા લીલા રંગના સંયોજન K2MnO4 માં થઈ જતું હોય છે. એટલે બે નિપજો મળે છે, એમાં એક K2MnO4 અને MnO2 છે. તો K2MnO4, અહીંયા ઓપ્શન લખવામાં ભૂલ થઈ એવું લાગે છે, K2MnO4 અને MnO2. બરાબર છે, એટલે આની અંદર અહીંયા ઓપ્શનમાં ભૂલ કરી છે આપણે. ઓપ્શનમાં ભૂલ ક્યાં છે? તો K2MnO4 આવે, અહીંયા એક ઓપ્શન આવે. બરાબર છે, K2MnO4 અને MnO2 નિપજ તરીકે મળતી હોવી જોઈએ. મતલબ અહીંયા શું આવવું જોઈએ? MnO4 ની જગ્યાએ MnO2. એટલે અહીંયા પણ આપેલું છે, જુઓ K2MnO4 Mn2O3. બરાબર છે, અહીંયા તો કોઈ જગ્યાએ K2MnO4 છે જ નહીં, એટલે આ બે ઓપ્શન આવે છે. એટલે એક ઓપ્શન આ રીતનો હોવો જોઈએ. એટલે આ પ્રશ્નમાં એક એરર કહી શકાય, હું એવું માનું છું, ઓપ્શનની અંદર, મતલબ જેને કહી શકાય. એટલે K2MnO4 માંથી MnO2 અને O2 એવી બે નિપજો મળતી હોય છે. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 25 છે, સંક્રાંતિ ધાતુ આયન કે પરમાણુ માટે સાચું સંકરણ પસંદ કરો. તો આ પણ મેં થિયરીમાં સમજાયેલું છે કે Ml4 પ્રકારનું સંકીર્ણ હોય તો sp3 dsp2 સંકરણ, Ml6 પ્રકારનું હોય તો sp3 d2 અને d2 sp3 સંકરણ હોઈ શકે છે. એમાં પણ ખાસ કરીને જો ધાતુ શૂન્ય ઓક્સિડેશન આંક દર્શાવે ત્યારે સંકરણ શોધવાનું છે. બરાબર, શોધ્યા વગર જવાનું નહીં. તો જુઓ અહીંયા જે બતાવ્યું છે K2NiCN4 જે આપેલો છે, એમાં નિકલનો તમે ઓક્સિડેશન આંક શોધશો તો પોટેશિયમનો કુલ થઈ જશે ટોટલ 4, સાયનો લિગેન્ડનો ટોટલ થઈ જશે -4. એટલે નિકલ કેવો થઈ જશે? 0. હવે નિકલ જો 0 હોય તો નિકલનો પરમાણુ ક્રમાંક છે 28. તેની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કોર 3d8 4s2 થઈ જાય, અને જો 4p લખ્યું હોય તો 0. એમાં 3d કક્ષક અહીંયા મૂકેલી છે નિકલ સાથે, 3d કક્ષક, એક 4s કક્ષક અને 3 4p કક્ષકો. નિકલના 8 ઇલેક્ટ્રોન છે, એ 8 ઇલેક્ટ્રોનને અહીંયા મૂકી દઈએ. 1 2 3 4 5 6 7 અને 8, અને 2 s ના ઇલેક્ટ્રોન. નિકલ સાથે જોડાયેલો લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હશે તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે, અને ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય તો 4 પેર અહીંયા પહેલા બની જશે, અને એક કક્ષક ખાલી પડી. એક કક્ષક ખાલી થઈ, એના ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. એટલે ધાતુ આયનની અહીંયા એક s કક્ષક અને 3 p કક્ષકો ખાલી રહેશે, અને જેમાં લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી નાખશે. અને લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તો સંકીર્ણ શું થઈ જશે? સંકરણ sp3 સંકરણ થઈ જશે. બરાબર, કારણ કે એક s કક્ષક અને 3 p કક્ષકો વપરાય છે, એટલે sp3 સંકરણ થાય. તો જે આન્સર છે એકચ્યુઅલી આન્સર આ જ આવી જશે. પણ જો આની વાત કરીએ, નિકલ સંકરણ શું આવવું જોઈએ? d2sp3 sp3 d2. પ્રબળ લિગેન્ડ હોય તો અંદરની કક્ષક વાપરશે ખરી, પણ આ એક એક્સેપ્શન છે, કારણ કે આનું તમે બોક્સ ઇલેક્ટ્રોન રચના બનાવશો એટલે એમાં એક જ ડી કક્ષક 3d ખાલી મળે છે, અને વધુ ક્રાઉડેડ હોવાના કારણે એ 3d કક્ષકમાં ns3 લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરતો નથી. એટલે એ શું કરશે? બહારની 4d કક્ષકમાં ઇલેક્ટ્રોન દાન કરશે. એટલે સંકરણ આના માટે શું થઈ જશે? sp3 d2 સંકરણ થઈ જશે. ત્યાર પછી FeCO5 ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના બનાવે છે, અને ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના છે એમાં dsp3 પ્રકારનું સંકરણ આવશે. અને FeCN6-4 છે, સાઇનો પ્રબળ લિગેન્ડ છે, એટલે અંદરની કક્ષક વાપરશે, એટલે અહીંયા સંકરણ શું થઈ જશે? d2sp3 થશે. એટલે આ 3 પોઈન્ટ તમારે અહીંયા અલગ અલગ સમજાવેલા છે. બરાબર, એટલે મેઇન આપણો આન્સર છે, આન્સર એ આવશે. ચલો ત્યાર પછી કયું સંકીર્ણ સંયોજન રંગવિહીન છે? જે સંકીર્ણ આયનની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય એ ક્યારે પણ રંગ બતાવે નહીં. સંપૂર્ણ ખાલી હોય ક્યારે પણ રંગ બતાવે નહીં. હા, એક્સેપ્શનમાં KMnO4 એ KMnO4 માં Mn ની ડી કક્ષક પૂરેપૂરી ખાલી છે, પણ ઓક્સો લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન ચાર્જ ટ્રાન્સફર કરશે, એના કારણે d2d સંક્રાંતિના કારણે જાંબલી રંગ દર્શાવે છે. તો અહીંયા એ જ ધ્યાન રાખવાનું કે કોની કક્ષક સંપૂર્ણ ખાલી છે, કોની કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે.
તો જો K2CrO4 આ તો તમને ખબર જ છે K2CrO4 છે પીળા રંગનું જલીય દ્રાવણ છે. તો પીળા રંગનું દ્રાવણ છે એટલે આ તો અહીંયા રંગવિહીન છે જ નહીં. ZnNS3 6+2 છે તો મતલબ અહીંયા જે આયન છે Zn+2 આયન તરીકે છે અને Zn+2 હોય તો એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે આર્ગોન 4 3d10 4s0 થાય. તો આની કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયેલી છે અને સંપૂર્ણ ભરાઈ ગયેલી કક્ષક હોય તો એ કોઈ દિવસ D2D ટ્રાન્ઝિશન બતાવી ના શકે એટલા માટે એ રંગ દર્શાવી શકતું નથી. બરાબર, તો આનો ક્વેશ્ચનનો આન્સર સીધો અહીંયાથી મળે. સાથે સાથે K3FeCN6 પીળા રંગનું દ્રાવણ જોવા મળતું હોય. K2MnO4 હમણાં જસ્ટ ઉપર જ બતાવ્યું K2MnO4 ઘેરા લીલા રંગનું સંયોજન છે. તો આપણો જે આન્સર છે ZnNS3 6+2 આયન સ્વરૂપે જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 27 આપેલો છે. ઓર્ગેનિક પોર્શન સ્ટાર્ટ થાય છે. બરાબર, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 27 છે નીચેનામાંથી કઈ પ્રક્રિયા આલ્કોહોલના CO બંધનું ખંડન દર્શાવતી નથી? હવે આલ્કોહોલ જે આપેલો છે એમાં આપણી પાસે RCOH તો એક OH બંધ વિભાજન પણ આવે અને એક CO બંધ વિભાજન પણ પોસિબલ છે. તો CO બંધ વિભાજન કયું દર્શાવતું નથી એ સમજાવવાનું છે. બરાબર છે, જુઓ એમાં ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અથવા ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ સાથેની જે પ્રક્રિયા છે એમાં આપણે શું કરતા હતા તો આપણી પાસે જે આલ્કોહોલ છે એ આલ્કોહોલની પ્રક્રિયા જ્યારે PCl3 અથવા PCl5 સાથે કરાવીએ છીએ તેમાંથી નિપજ શું બનાવે છે ક્લોરો આલ્કેન. તો મતલબ અહીંયા OH બંધ વિભાજન થયું એવું કહી શકાય, મતલબ CO બંધ વિભાજન બતાવે છે એવું કહી શકાય. અહીંયા પ્રશ્નમાં શું કીધું છે કઈ પ્રક્રિયા CO બંધનું ખંડન દર્શાવતી નથી? તો અહીંયા CO બંધ વિભાજન આવ્યું. બીજો પ્રશ્ન ROH ની SOCl2 સાથેની પ્રક્રિયા ROH ની SOCl2 સાથે જો પ્રક્રિયા કરીએ છીએ તો આ ડાર્ઝન રિએક્શન પણ શેની બનાવટ છે ક્લોરોઆલ્કેનની જ બનાવટ આપેલી છે. તો અહીંયા પણ CO બંધ વિભાજન. ROH ની HCl સાથે પ્રક્રિયા કરવામાં મતલબ આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ પણ હાઇડ્રોજન ક્લોરાઇડની જ બનાવટ આપે છે, મતલબ અહીંયા પણ CO બંધ વિભાજન. પરંતુ જો આલ્કોહોલની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરવામાં કોઈ પણ એવું સંયોજન કે જેની પાસે હાઇડ્રોક્સિલ સમૂહ જે ધ્રુવીય બંધ ધરાવતો હાજર છે એની તમે સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરાવશો તો હાઇડ્રોજન વાયુ લિબરેટ કરાવશે અને એમાંથી સોડિયમ આલ્કોક્સાઇડ બનાવી દેશે. તો મતલબ અહીંયા એક પ્રક્રિયા એવી આવી છે કે જ્યાં CO બંધ વિભાજન નથી થતું એની જગ્યાએ કયું બંધ વિભાજન છે OH બંધ વિભાજન. તો મતલબ આન્સર શું આવવો જોઈએ ડી. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 28 નીચેના સંયોજનમાં કયો OH સમૂહ એટલે કે હાઇડ્રોક્સી સમૂહ સોડિયમ ધાતુ સાથે સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે? એનો મતલબ સોડિયમ ધાતુ સાથે કયો હાઇડ્રોક્સિલ સમૂહ હશે કે તે ઝડપથી પ્રક્રિયા આપશે, મતલબ ઝડપથી OH બંધ વિભાજન બતાવશે, મતલબ કે ઝડપથી હાઇડ્રોજન કોણ દૂર કરી શકે એ જ પ્રક્રિયા જલ્દી આપી શકે. તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ ફિનોલિક સંયોજન છે. અહીંયા ફિનોલિક સંયોજન છે, અહીંયા ફિનોલિક સંયોજન છે, અહીંયા ફિનોલિક સંયોજન છે અને અહીંયા ફિનોલિક સંયોજન જ આપેલું છે જેમાં જોડાયેલા ક્રિયાશીલ સમૂહ અલગ અલગ પ્રકારના છે. અહીંયા ક્લોરીન છે, અહીંયા NO2 છે, અહીંયા મિથોક્સી ગ્રુપ છે અને અહીંયા CS. તો CS3 મિથોક્સી અને ક્લોરીન જે બતાવેલા છે આ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ છે અને ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ હશે તો એ શું કરશે એરોમેટિક રિંગને ઇલેક્ટ્રોન આપશે અને એરોમેટિક રિંગને જો ઇલેક્ટ્રોન આપશે તો એ OH બંધ સરળતાથી હાઇડ્રોજન ગુમાવી શકે અને મતલબ હાઇડ્રોક્સી સમૂહ સરળતાથી પોતાનો પ્રોટોન દાન કરી શકશે નહીં. પણ અહીંયા જે NO2 ગ્રુપ આપેલું છે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને ઇલેક્ટ્રોન આકર્ષક હોવાથી એરોમેટિક રિંગના ઇલેક્ટ્રોનને ખેંચી જશે. તો જે ઓક્સિજન છે પોતાના ઇલેક્ટ્રોન એ રિંગને આપશે તો ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ નિર્બળ બની જાય એટલે આ હાઇડ્રોજન એકદમ ઇઝીલી અહીંયાથી રિમૂવ થઈ શકે. તો મતલબ કયા નંબરનો હાઇડ્રોક્સિલ સમૂહ જલ્દી H દૂર કરી શકશે 3 નંબરનો અને એ જ સોડિયમ ધાતુ સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા આપશે. તો નિપજ એ પ્રમાણે બતાવો. ચલો ત્યાર પછી વેનિલિનમાં કયા ક્રિયાશીલ સમૂહ આવેલા છે? હવે વેનિલિનનું બંધારણ ખબર હોય તો જ આ તો ખબર પડે આપણને, જેનું બંધારણ આ રીતનું છે. અહીંયા CHO ગ્રુપ પેરા સ્થાનમાં OH ગ્રુપ હોય છે અને અહીંયા હોય છે OCH3. બરાબર, જેનું નામ આપવું હોય તો આ મિથોક્સી ગ્રુપ છે, આ હાઇડ્રોક્સિલ સમૂહ આપેલો છે એટલે હાઇડ્રોક્સી સમૂહ. તો 4 હાઇડ્રોક્સી 3 મિથોક્સી બેન્ઝાલ્ડીહાઇડ અથવા બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ. તો ક્રિયાશીલ સમૂહ કયા કયા છે? CHO, OCH3 અને OH. તો આમાંથી શોધી નાખીએ CHO OH3 ક્યાં છે? તો ઓપ્શન 4 માં આપેલો છે. ત્યાર પછી બેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોફિનોન વચ્ચેની સંઘનન પ્રક્રિયાથી મળતી નિપજમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા અનુક્રમે કેટલી થાય? સૌથી પહેલા તો તમારે પ્રશ્ન કયો આપેલો છે એ તમારે શોધવાનો છે. બરાબર, અહીંયા પ્રશ્ન કીધો છે સંઘનન પ્રક્રિયા. સંઘનન પ્રક્રિયા આપણે બે પ્રકારની ભણ્યા,
આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન. હવે એમાંથી શોધી નાખો કે આ આલ્ડોલ સંઘનન છે કે ક્રોસ આલ્ડોલ સંઘનન. તો કોઈ પણ પ્રક્રિયા આલ્ડોલ સંઘનન ક્યારે આપી શકે? આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આલ્ડીહાઇડ કે કીટોન હોય તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે. અને ક્રોસ આલ્ડોલ સંઘનન ક્યારે થાય કે જેમાં આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતો આલ્ડીહાઇડ હોય અને આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આલ્ડીહાઇડ કે કીટોન હોય તો એ પ્રક્રિયાઓ ક્રોસ આલ્ડોલ આપી શકે. તો અહીંયા બેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોફિનોન છે આપેલું. બેન્ઝાલ્ડીહાઇડ જેને હું આ રીતે લખીશ અને એસિટોફિનોનમાં બે હાઇડ્રોજનને એની સામે મૂકી દઉં છું. CO C6H5 બરાબર. આ એસિટોફિનોન આપ્યો. આ બંને વચ્ચેની ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થાય. કારણ કે અલગ અલગ છે. સમાન હોય આલ્ફા હાઇડ્રોજન ધરાવતા સમાન આલ્ડીહાઇડ અથવા સમાન કીટોનના અણુ વચ્ચે પ્રક્રિયા થાય તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. પણ જો સમાન ના હોય, જુદા જુદા હોય તો ક્રોસ આલ્ડોલ. અને એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતો એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતો ન હોય તો પણ ક્રોસ આલ્ડોલ સંઘનન. તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા દરમિયાન અહીંયાથી H2O દૂર કરી નાખશે. બરાબર છે. એટલે અહીંયા H2O જેવો દૂર થાય તરત જ આપણને નિપજ આ રીતની મળશે. C6H5 CH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O C6H5 આ પ્રકારની એક નિપજ મળે છે જેને કહેવાય છે બેન્ઝાલ એસિટોફિનોન. બેન્ઝાલ એસિટોફિનોન કહેવામાં આવે છે. હવે જે સંયોજન મળ્યું છે એમાં સિગ્મા અને પાઇબંધની સંખ્યા માંગી છે. તો પાઇબંધ તો તમને પહેલા જ મળી ગયા હશે. જુઓ 1 2 3 4 5 6 7 અને 8. એટલે પાઇબંધ 8 હોય એવા બે ઓપ્શન છે આપણી પાસે. હવે વાત રહી ખાલી સિગ્મા બંધ. તો આ બે ઓપ્શન તો નીકળી ગયા અહીંયાથી. સિગ્મા બંધ શોધી નાખે. સિગ્મા બંધ શોધવા માટે શું કરવાનું? બેન્ઝીન રિંગના કાર્બન પર એક એક હાઇડ્રોજન છે એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે અહીંયા હાઇડ્રોજન છે એ ભૂલ ના પડવી જોઈએ, નહીં તો તમને માર્ક્સ જશે જ. ચલો હવે શોધીએ કે આમાંથી કયો ઓપ્શન હોઈ શકે. પોસિબલ છે કે આન્સર આમાંથી ના હોય, પ્રિન્ટિંગ મિસ્ટેક અથવા એરર હોય તો. ચલો સિગ્મા બંધ ગણતા જઈએ. સિગ્મા બંધ પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરું છું. 1 2 3 4 5 6 પછી અહીંયા 7 8 9 10 11. ત્યાર પછી આ એક એક હાઇડ્રોજન છે એને હું અહીંયા લઈ લઉં છું નીચે. એટલે આપણે ગણવામાં સરળતા રહે. બરાબર. એટલે અહીંયા ટોટલ 11 અને 1 આ 12 સિગ્મા બંધ થઈ ગયા. પછી અહીંયા 13 14 15 16 17 18 19 20 21 22 23. પછી આ ગણી લઈએ રિંગના 24 25 26 27 28 અને 29. મતલબ સિગ્મા બંધની સંખ્યા અહીંયા 29 છે અને પાઈ બંધની સંખ્યા કેટલી છે? 8 છે. એનો મતલબ આ જવાબમાં અહીંયા એક ભૂલ કહી શકાય. એટલે આ જે જવાબ આપે એમાંથી અહીંયા કાં તો 29 હોવો જોઈએ કાં તો અહીંયા 29 હોવો જોઈએ. એટલે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું કે જે પ્રક્રિયા આપી છે એ મુજબ મળતી નિપજમાં સિગ્મા બંધ પાઈ બંધની સંખ્યા અનુક્રમે 29 અને 8 દર્શાવેલી છે. ઠીક છે, નોંધ કરો. એટલે જ્યારે પણ સિગ્મા પાઈ બંધની સંખ્યા શોધવા થાય ત્યારે હંમેશા આ રીતના જ તમારે કાઉન્ટ કરવાના છે. એરોમેટિક રિંગ ના ભૂલાવવા જોઈએ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 31. જોન્સ પ્રક્રિયક ખાલી જગ્યા છે. બરાબર. જુઓ અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. 4 પ્રક્રિયકો અલગ અલગ પ્રકારના આપેલા છે. જેમાં એક છે K2Cr2O7 વત્તા H+ એટલે કે H2SO4 જે યુઝ થાય, જેને આપણે કહીએ છીએ ક્રોમિક એસિડ. જે ક્રોમિક એસિડનો યુઝ જનરલી શેના માટે થતો હોય છે? તો પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરવા માટે અથવા જે લેબોરેટરીમાં આપણે ગ્લાસવેર જે યુઝ કરીએ છીએ કાચના સાધનો એને સાફ કરવા માટે યુઝ થાય. બીજું છે ક્રોમાઇલ ક્લોરાઇડ, જે ઇટાટ રિએક્શનમાં તમે યુઝ કરેલો છે. બરાબર. આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટની અંદર ટોલ્યુઇનનું બેન્ઝાલ્ડીહાઇડમાં રૂપાંતર કરવા માટે ક્રોમાઇલ ક્લોરાઇડનો આપણે ઇટાટ રિએક્શનમાં યુઝ કરીએ છીએ. ત્રીજો આપેલો છે CrO3 વત્તા H2SO4 અને CrO3 વત્તા H2SO4 છે એ પ્રાથમિક આલ્કોહોલનું રૂપાંતર આલ્ડીહાઇડમાં કરવા માટે વપરાય છે અને જેને જ કહેવાય છે જોન્સ રિએજન્ટ. એટલે જોન્સ પ્રક્રિયક વિશેનો અહીંયા જવાબ તમને માંગ્યો છે. અને KMnO4 H2SO4 આપેલો છે એ તો શું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બરાબર છે. એટલે આપણો આન્સર સી આવશે. ચલો, કયો પદાર્થ ખાદ્ય પદાર્થ પરિરક્ષક તરીકે છે? તો ફૂડ પ્રિઝર્વેટિવ તરીકે જનરલી સોડિયમ બેન્ઝોએટનો યુઝ કરવામાં આવે છે. તો સોડિયમ બેન્ઝોએટ એટલે C6H5COO Na જેને કહેવામાં આવે. 33 નંબર.
કઈ પ્રક્રિયામાં પ્રાથમિક એમાઇન બનતો નથી? જનરલી આ ક્વેશ્ચન મોટા ભાગે પૂછાતો જ હોય છે, એટલે તમારે આ યાદ રાખી લેવાનું, જોઈ લેવાનું, બરાબર. એમાઇડ સંયોજનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જ્યારે રિડક્શન કરવામાં આવે તો જે કાર્બોનિલ સમૂહ છે એનું મિથિલિન ગ્રુપમાં એ રૂપાંતર કરી નાખે, એટલે નિપજ શું બની જાય છે? પ્રાથમિક એમાઇન બનાવી દે છે. નંબર 2, એમાઇડ સંયોજનની Br2NaOH વડે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? હોફમેન પ્રક્રિયા. તો હોફમેન પ્રક્રિયામાં શું થાય છે? જે CO હોય છે અહીંયાથી દૂર કરી દો એટલે મૂળ એમાઇડ કરતા એક ઓછા કાર્બન ધરાવતો પ્રાથમિક એમાઇન નિપજ તરીકે બનશે. ત્રીજો આપ્યો છે CH3N ટ્રિપલ બોન્ડ C લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જ્યારે રિડક્શન કરવામાં, આઇસોસાયનાઇડ તમને આપેલો છે અહીંયા. આઇસોસાયનાઇડનું જ્યારે રિડક્શન કરવામાં આવે તો ટર્મિનલ મિથાઇલ ગ્રુપ ધરાવતો સેકન્ડરી એમાઇન નિપજ તરીકે બનાવે છે. એટલે આપણો જે આન્સર છે એ શું હોવો જોઈએ? C હોવો જોઈએ. ત્યાર પછી મિથાઇલ સાયનાઇડનું જો રિડક્શન કરવામાં આવે તો મિથાઇલ સાયનાઇડના રિડક્શનથી એટલા જ કાર્બન ધરાવતો પ્રાથમિક એમાઇન ઇથેન એમાઇન નિપજ તરીકે મળતો હોય છે. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 34, કયો ડાયઝોનિયમ ક્ષાર પાણીમાં અદ્રાવ્ય છે? એક આ રીતે પ્રશ્ન પૂછે, પાણીમાં અદ્રાવ્ય અથવા રૂમ ટેમ્પરેચરે ઓરડાના તાપમાને સ્થાયી કયો છે? આવો પણ પૂછી શકે. મોટાભાગના ડાયઝોનિયમ ક્ષાર ઓરડાના તાપમાને અસ્થાયી છે, એટલા માટે 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બરફનો ઉપયોગ કરીને સ્થાયી રાખવામાં આવતો હોય છે પ્રક્રિયાઓ દરમિયાન. પરંતુ એક ડાયઝોનિયમ સોલ્ટ એવો છે જે ઓરડાના તાપમાને સ્થાયી પણ છે અને પાણીમાં અદ્રાવ્ય છે, અને એ કયો? બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ એટલે ઓપ્શન નંબર C સાચો છે એવું કહી શકાય, બરાબર. એટલે ઓર્ગેનિકના ક્વેશ્ચન જનરલી બહુ જ ઇઝીલી પૂછાતા હોય છે, પણ એને થોડાક સમજવા જરૂરી છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 35 આપ્યો છે, નીચેના પૈકી કોની સાથે મહત્તમ સ્થાયીકરણ ઉર્જા સંકળાયેલી છે? મતલબ મેક્સિમમ સ્થાયી કોણ છે એવો પ્રશ્ન પૂછ્યો. તો એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, જેના સંસ્પંદન સૂત્રો વધુ તેની સ્થિરતા વધુ. એનો મતલબ એની સ્થાયીકરણ ઉર્જા પણ વધુ છે એવું કહી શકાય. તો હવે તમે જુઓ, ફિનોક્સાઇડ આયન આપેલો છે. ફિનોક્સાઇડ આયનના તમે ફિનોલની અંદર સંસ્પંદન સૂત્રો ભણી ગયેલા છો. તો ફિનોક્સાઇડ આયન કુલ કેટલા સંસ્પંદન સૂત્રો બનાવે છે? 5. ત્યાર પછી આની અંદર આ ઇલેક્ટ્રોન પેર જેવી અહીંયા ટ્રાન્સફર થશે, આ ઇલેક્ટ્રોન પેર અહીંયા જશે, તો આ નેગેટિવ બની જશે. મતલબ સ્ટ્રક્ચર આ રીતે આવશે, CH2 માઇનસ CH ડબલ બોન્ડ CH2. ફરી આ ઇલેક્ટ્રોન પેર અહીંયા આવશે તો આ ઇલેક્ટ્રોન અહીંયા જતા રહેશે. તો મતલબ આના રેઝોનન્સિંગ સ્ટ્રક્ચર કેટલા થશે? ખાલી 2 થશે. ત્યાર પછી આ બંને બંધારણમાં જુઓ, આ બંનેમાં કોમન છે. તો મતલબ આ બંનેના કારણે તો જે અહીંયા બતાવ્યું છે મુજબ કે આ ઇલેક્ટ્રોન પેર અહીંયા આવશે, આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા જશે, આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર થશે, અહીંયા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે, બરાબર. એ જ વસ્તુ અહીંયા પણ આ ઇલેક્ટ્રોન પેર અહીંયા આવશે, પાઈ ઇલેક્ટ્રોન અહીંયા જશે, તો પછી આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર થશે, આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર થશે. એ પ્રમાણે જેવી ઇલેક્ટ્રોન પેર ટ્રાન્સફર થશે, આ બંને બંધારણના કારણે બંનેમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એક સરખા મળશે. પણ જે બ્રોમિન છે એ પોતે ઇલેક્ટ્રોન દાતા તરીકે ત્યાં કામ કરશે અને એટલા માટે એ પણ રેઝોનન્સમાં ભાગ લેશે. તો આની અંદર મતલબ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધી જાય, એટલે આની સ્થિરતા સૌથી વધારે છે એવું તમે કહી શકો છો, બરાબર. કારણ કે આની અંદર તમે જોઈ શકો છો કે રિંગના કારણે તો તમને 5 સંસ્પંદન સૂત્રો તો ઓલરેડી મળશે જ, સાથે સાથે અહીંયા કાર્બોનિલ સમૂહના કારણે પણ સંસ્પંદન સૂત્ર મળશે અને અહીંયા બ્રોમિનના કારણે પણ મળી જશે. તો આ બ્રોમિન પણ એમાં ભાગ લઈ શકે છે, એટલા માટે વધુ સ્થાયી દર્શાવશે. ચલો 36, નીચેના પૈકી કયો આયન ઇલેક્ટ્રોન અનુરાગી છે? હવે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે મતલબ નીચેના પૈકી કયો આયન ઇલેક્ટ્રોન અનુરાગી નથી એવો પ્રશ્ન પૂછ્યો છે. ઇલેક્ટ્રોન અનુરાગી નથી મતલબ કે ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહી શકાય? કે જેને ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ. ઇલેક્ટ્રોન અનુરાગી પર હંમેશા ચાર્જ કેવો હોય? પ્લસ હોય, અને જે ન્યુક્લિયોફાઇલ હોય એના ઉપર ચાર્જ માઇનસ હોય. તો મતલબ જુઓ, એક આ ઇલેક્ટ્રોન અનુરાગી છે, એક આ ઇલેક્ટ્રોન અનુરાગી છે, એક આ ઇલેક્ટ્રોન અનુરાગી છે, પણ આ ઇલેક્ટ્રોન અનુરાગી નથી, એટલે આન્સર શું આવવો જોઈએ? BF4 માઇનસ ફ્લોરોબોરેટ આયન તેની અંદર જવાબ આવશે, બરાબર. તો આ પ્રમાણેનો ક્વેશ્ચન નંબર 36 નો આન્સર આપેલો છે.